તો રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં? હમણાં કીધું ને આપણા વ્લોગ નતા આવતા બરાબર નયન ભાઈ રામ રામ ભાઈ રામ 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 જય દ્વારકાધીશ। તો ભાઈ આપણે હે ને દ્વારકા જાવીને હાલીને નીકળી ગયા હે। જો ભાઈ વાહ થેલો હે, હાલો દ્વારકા જઈએ હાલીને તમને બતાવજો। જો ભાઈ આ મારો ખ્યાલ હાલો હાલીને જઈએ દ્વારકા હાઈવે માં પૂગીને તઈ ઉતાર। હાલો ભાઈ આપણે પૂગી ગયા અહીં પાટે બરાબર, અહીં પાટે પૂગી આવ્યા અહીં। હવે આપણે થોડુંક રહ્યું ખંભાળિયા આગળ પૂગી જાય એટલે તમને બતાવીશ। તો મારો ભાઈ છે ભાઈ કેમે મજા આવે ને બાગ મજા મજા હાલો ભાઈ ખંભાળિયા 1-2 કિલોમીટર દૂર હે ભાઈ। હાલો ખંભાળિયા પૂગી જાય પછી તમને પાછો વિડીયો મૂકાય। હાલો દે તાર હાલી। તો ભાઈ હાલો આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા હે બરાબર, અને હાઈવે માં ચડી ગયા હે ખંભાળિયા દ્વારકા હાઈવે માંથી। જો ભાઈ આમ અમે બધા જઈએ જય દ્વારકાધીશ। અને આપણી નવી એમ્બર શું કહેવાય મેમ્બરશિપ આપણી ટીમમાં આવ્યા છે સંજયભાઈ। અને સંજયભાઈ તમને કેવો અનુભવ થાય છે જરી કયો અમને યાર? મજા આવે છે। જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ। અને હાલો ભાઈ હાલીને ક્યાં સુધી પૂગ્યા સંજયભાઈ? પહેલે વરસ જઈએ હવે ક્યાં પૂગે હાલો જોઈ। અને આ ડીજે નો અવાજ બહુ આવે ભાઈ, જો વાહન ને બધા બહુ જાય ભાઈ, મજા આવે ને? તો ભાઈ જો આવી રીતના હે ને ક્યાં આવતા જઈએ અને અમે જઈએ દ્વારકા હાલીને અટાણે કેટલા ખબર 12 વાગ્યા છે બરાબર। જોઈ લો જો ભાઈ આમ જઈએ દ્વારકા હાલીને જો આપણા સેના હિલા આવે બધા। નયનભાઈ કેમ છે મજામાં ને? કેમ છે નયનભાઈ? તો હાલો ભાઈ અમે હાલીને દ્વારકા જઈએ ને 12-1 વાગ્યો છે અટાણે ભાઈ ક્યાં પૂછ્યું આપણે? જો અમે એને ભાઈ વડોદરા પૂગવા આવ્યું બરાબર, આગળ કેમ્પ આવે ને મોટો એ તમને બતાવું બરાબર। ચાલો અટાણે જો વડોદરા પૂગવા આવ્યા અહીં। હાલો ભાઈ મજા આવે। અમારા મોટા ભાઈ મોડા રહે સંજયભાઈ, હું તો જઉં ફાકી ખાઈને દેતા તાઈ મૂકી કા હમણાં જોતા હે ભાઈ, હમણાં જોતા શું કઈ વાંધો હે? ટુવલ ઓટલી ટાઈટ પડે જોઈ લો ઓલા બે વાહે વયા આવે। હાલો હાલવા માંડો યાર, દ્વારકા પૂગું હજી આપણે બહુ મોડા પૂગી। હાલો હવે પછી બતાવું કેમ આવે પછી બતાવું। હાલો આપણે અંદર જઈએ હાલો ભાઈ જો આ ગેટ હે, અંદર આવીને અંદર ભાઈ જો આવું કઈક છે મસ્તીનું ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું હે, જોરદાર ભાઈ છે। જો ભાઈ જોરદાર હતો ને આજ પ્રોગ્રામ હતો પણ અમે આવ્યા નહીં, બે વાગી ગયા, 2 ની માથે થઈ ગઈ। જો ભાઈ અઢી વાગ્યા છે જો। અને ભાઈ જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને આવું બધું હે કે માં બધા લોકો હુતા હે જો અહીંયા આવી રીતના કંઈક એ બધું। હાલો હવે અમે પણ સુઈ જઈએ અને કાલે સવારે ઉઠીને આપણે પાછું હાલીને જવાનું છે। હાલો આજ અટા રહેવા દે હા ભાઈ બરાબર, હાલો સુઈ જઈએ। તો ભાઈ આપણે અહીં આવીને ઉઈ ગયા હતા ને હવે જો 6:30 થવા આવ્યું અહીંયા, હવે ભાઈ આપણે વડોદરાથી નીકળવું હોય બરાબર। હાલો હવે નીકળી આપણે અને હાલો આપણે આજે આ ઉઠતા થઈને બે ઉઠાડી દઈએ। એ ઉઠો આ બધા ઉઠતા નથી અને ભાઈ જોઈ લો ભાઈ કેમ બાકી હે ને। અને અહીંયા જો ટીવીમાં હાલતું હતું આગળ આપણે આ માટીનું ઉઠાડીએ અરે જોઈ મોડું થાય। હાલો અને ભાઈ જો આ ટીવીમાં રાસ જોયો આપણે તમને હું આકડીમાં બતાવી રાસ હાલે અહીંયા અને આપણે ઉઠતા હતા બરાબર જો આપણે ઉઠતા હતા બરાબર। તો હાલો હવે પછી ભોજન વિભાગ છે જો આમાં, અને હમણાં બધા લોકો ઉઠતા હે બરાબર। જો આ 2 કે બાકા બધા જણા ઉઠતા હે અહીંયા ઉઠતા હે ને આકડી સદીનો ટાઈમ થઈ ગયો આકડી આ કીધું તું બરાબર। કેમ્પ આડો આવ્યો હોય અમને મોટામાં મોટો તમને બતાવું જો
પ્રોગ્રામ હાલે છે, અવાજ બહુ નહીં આવે બરાબર, અને નાસ્તો ને એવું બધું હાલે છે બરાબર. હાલો હવે હાલી દ્વારકા નીકળીએ. અને ક્યાં પૂછાય ખબર નથી. ભાઈ ડીજે ની ધબધબાટી બોલે છે અને અમે જઈએ હાલીને દ્વારકા. અને ભાઈ ડીજે ની ધબધબાટી બોલે છે અને અટાણે વાગ્યા કેટલા વાગ્યા 5:30 છે ને. આ નિલેશભાઈ મોટું જોઈ લ્યો ભાઈ. હવે આમ જો કાળા પડી ગયા છે અમારા નિલેશભાઈ. અને હવે આ ભાઈ થાકવા ઉપર છે. જો આમ જો એક ટાંગો દેખાડો. આ ભાઈ આ ટાંગો જો હાલની કિંમત. ચાલો ભાઈ હવે પછી મળશું આપણે આગળ ભાલા બાપાના આશ્રમે પૂગી જાય પછી વિડીયો ઉતારશું. તો ભાઈ આપણે હે ને એક આશ્રમે આવી અને બપોરે અહીંયા આવીને ખાધું. હજી જો આ જમણવાર હાલે છે જો હજી. ને આપણે આશ્રમે આવીને ખાધું. આપણે અહીંયા આવીને જોલો કરી લીધો એટલે 4 વાગ્યા છે. હવે આપણે નીકળવાનું દ્વારકા જવા માટે. હવે અહીંથી દ્વારકા કેટલું છે તું વહેલા 25 કિલોમીટર નહીં આ દ્વારકા. આપણે હાલો હવે દ્વારકા થોડું ઘણું આગે આવીએ તો બતાવીશ. હાલો એ દ્વારકાધીશ. તો ભાઈ આપણે અડધે પૂગ્યા હતા અને આપણા ગામનો પાડોશી ગામનો એક કેમ્પ પૂછી ગયો અમને. જય દ્વારકાધીશ. ચાલો ભાઈ આ સરબતભાઈ છે હરિયાળી વાળું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ભાઈ આ બધાને હે ને સરબત પાઈએ બધાને અને બધાને દેવા માંડ્યા. એમાં આ ભાઈને ફાકી ખાવી હતી ને. જો આ ભાઈનું મોઢું જોઈ લો. 3 પાયા. 3 પીવા પડી કે ફાકી હાટું ગમે ઈ કરી શકું એવો માણસ હે ભાઈ. આપણે હે ને ગુરગટની ખાટીમાં પૂગ્યા હે બરાબર. ભાઈ કેમ છે મજામાં? અને ભાઈ જો એકદમ ફોન આવે છે અને ગાડી જો જાય ગામનું જાય છે માણસ બધા બરાબર. અને આ હે ને મીઠાનું રણ આવ્યું છે અને હવે અહીંથી કેટલું ખબર 20 કિલોમીટર દૂર રહ્યું અહીંયા બરાબર. હાલો હવે પૂગી જાય પછી તમને મોકલી વિડીયો. હું કે પાછો ઉતાર્યું દ્વારકા જઈને સવારે પૂગ્યું. જો ભાઈ જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી. જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી. જય કનૈયાલાલ. બધો સોંગ આવે છે વાહેથી અને મીઠાના રણમાં પૂગ્યા છે. હવે હાલો પછી બતાવીશ દ્વારકા પૂગી જાય ને પછી. હાલો વિડીયો અહીંયા જેમ કરું તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ આજે આપણે દ્વારકાથી અટાણ આવી ગયા અહીં. અને ભાઈ અટાણ છે ને થાક બહુ લાગ્યો કારણ કે દ્વારકા બહુ વાલીને ગયા હતા બરાબર. હાલો આજનો વિડીયો અહીંયા જેમ કરી તમને ગમ્યું હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ બીજા આપણે મળશો. જય શ્રી રામને જય દ્વારકાધીશ બધા મિત્રોને. આવજો બધા મિત્રો.